માત્ર 3 કલાક ઈડી સીબીઆઈ સોંપી દો, તમામને જેલમાં ધકેલી દઈશ. રાજ્યસભામાં સંજયસિંહના પ્રહાર. રાજ્યસભામાં બંધારણની ચર્ચા દરમિયાન ભારે હોબાળો થયો છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે રાજ્યસભામાં દિલ્હીની ચૂંટણી પહેલા મતદાર યાદીમાંથી નામ કપાઈ જવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તુગલકા બાદ નામ બૂથ પરથી અનેક મતદારોના નામ કાપ્યા છે. આ આક્ષેપ પર ઉપાધ્યક્ષ હરિવંશે આક્ષેપોને પ્રમાણિત કરવા કહ્યું તો તેમણે કહ્યું, હું આ મુદ્દાને પ્રમાણિત કરીને બતાવીશ. બીજી તરફ ભાજપના ગૃહ નેતા જેપી નડ્ડાએ પણ સંજયસિંહના આક્ષેપોનો જવાબ આપ્યો છે. નડ્ડાએ કહ્યું કે સંજયસિંહે મતદાર યાદીમાંથી નામ કાપવાનો જે મુદ્દો ઉઠાવ્યો છે તેની જોગવાઈ પણ તે જ બંધારણમાં છે, જેની આપણે ચર્ચા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે મતદાર યાદીમાં જોવાનું એ છે કે જેઓના નામ કપાયા છે તેઓ બાંગ્લાદેશી રોહિંગ્યાઓ તો નથી. નડ્ડાના જવાબ પર સંજયસિંહે રામસિંહ સહિત અનેક મતદારોના નામ વાંચ્યા અને કહ્યું કે તમે પૂર્વાંચલના ભાઈઓને રોહિંગ્યા બાંગ્લાદેશી કહેવાની હિંમત કેવી રીતે કરી? પૂર્વાંચલના ભાઈઓ મહેનત કરી પસીનો વહાવે છે. પૂર્વાંચલના લોકો તમારી જામીનગીરી જપ્ત કરાવશે. તેઓ ચૂંટણીમાં ગોટાળો કરીને જીતવા માંગે છે. તમારી આ ચાલ દિલ્હીમાં નહીં ચાલે. તમે ચૂંટણીમાં ગોટાળો કરશો તો બંધારણ કેવી રીતે બચશે? આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજયસિંહે વધુમાં કહ્યું કે બાંગ્લાદેશી ઘૂસણખોરો અને રોહિંગ્યાની વાત થઈ રહી છે. જો કે છેલ્લા 10 વર્ષથી કોની સરકાર છે? શું અહીં ટ્રમ્પની સરકાર છે? શું ઓબામાની સરકાર છે? અહીં 10 વર્ષથી મહામાનવની સરકાર છે. હું પૂછવા માંગુ છું કે સરહદ પર સુરક્ષાની જવાબદારી કોની છે? બાંગ્લાદેશની સરહદ ત્રિપુરા, આસામ અને બંગાળને અડીને આવી છે. બાંગ્લાદેશીઓ ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ પાર કરીને દિલ્હીમાં કેવી રીતે આવે? શું તમે ઘાસ કાપવા ગયા હતા? તેમણે કહ્યું કે 10 વર્ષમાં 10 બાંગ્લાદેશી ઘૂસણખોરોને દિલ્હીમાંથી ભગાડ્યા હોય તો નામ બતાવો. તમે રાજકારણ કેમ રમી રહ્યા છો? અદાણી બાંગ્લાદેશમાં વીજળી સપ્લાય કરે છે. ભારતની વીજળી ચોરી કરીને બાંગ્લાદેશીઓના ઘર રોશન કરે છે અને તમે અમને જ્ઞાન આપી રહ્યા છો. અદાણી ઝારખંડમાંથી વીજળી ચોરી કરીને બાંગ્લાદેશ પહોંચાડે છે. આ બેવડી નીતિ નહીં ચાલે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.